ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ વિજયભાઈ રૂપાણી પ્રથમ વખત સોમનાથ મહાદેવ મંદિર આવી પહોંચ્યા હતા, જ્યાં સહપરિવાર સાથે સોમનાથ દાદાના દર્શન, પૂજા અર્ચના કરી જલાભિષેક કર્યો હતો તેમજ સોમનાથ મહાદેવની 52 ગજની ધજા ચડાવી હતી। આ ઉપરાંત જૂનાગઢમાં થયેલ પત્રકારની કરપીણ હત્યા અંગે તેઓએ જણાવ્યું હતું કે પત્રકારના હત્યારાની ગણતરીના કલાકોમાં ધરપકડ કરાઈ છે। પત્રકાર હોય કે સામાન્ય માણસ, સરકાર તેને સુરક્ષા આપવા કટિબદ્ધ છે। ઉપરાંત સ્થાનિક પત્રકારોએ દર્શનાર્થે આવેલા મુખ્યમંત્રી સામે કાળી પટ્ટી ફરકાવી રોષ વ્યક્ત કર્યો હતો। અહેવાલ ભરતસિંહ જાદવ, સોમનાથ। એકચ્યુઅલી લગભગ દર શ્રાવણ માસે સોમનાથ દાદાના દર્શન કરવાનું સૌભાગ્ય મળતું હોય છે। મુખ્યમંત્રી બન્યા પછી મારી ઈચ્છા હતી કે શ્રાવણ માસમાં જ દાદાના ચરણોમાં માથું ટેકાઈ આવું, એટલે આજે સવારે વન મહોત્સવનો કાર્યક્રમ પતાવી અને હું ને ભૂપેન્દ્રસિંહજી અહીંયા સોમનાથ દાદા પાસે દર્શન કરવા આવ્યા છીએ। ખૂબ ધન્યતા અનુભવીએ છીએ અને સોમનાથ દાદા પાસે ગુજરાતનું ખૂબ ભલું થાય એવી પ્રાર્થના કરી છે। વાત કરવામાં આવે નામમાં પણ પાણી છે, દિલ્હી આપની ઉપર પ્રસન્ન હોય તો સ્વાભાવિક છે, પણ મેઘરાજા પણ સાથે સાથે પાણી ગુજરાત થયું છે, આપના વિચારો? એટલે હું એમ માનું છું કે ભગવાન આપણા ઉપર પ્રસન્ન છે અને જે ચિંતા હતી, મને બરાબર યાદ છે 29મી જુલાઈ એ વખતે પણ હું સોમનાથ અભ્યાસ વર્ગ નિમિત્તે આવ્યો હતો અને ત્યારે બધા કાર્યકર્તાઓએ સામૂહિક પ્રાર્થના કરી હતી કે વરસાદ દાદા ખેંચાણો છે, આપ અમને વરસો, અને બીજે જ દિવસેથી સરસ વરસાદ આપને મળ્યો છે, ભગવાનની કૃપા છે। વિજયભાઈ, વાત કરવામાં આવે તાજેતરમાં આપણા રાજ્યની અંદર પત્રકારો પર હિચકારા હુમલા અને જાનલેવા હુમલા આપના ધ્યાને હશે, તો પત્રકારોના રક્ષણ અને એ બાબતે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા કાંઈ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ। બાકી લોકોનો અવાજ સરકાર કે આમ પ્રજા સુધી પહોંચશે નહીં એવું પત્રકારોમાં એક ભયનો માહોલ છે, એ બાબતે આપના વિચારો? નહીં, જેવા સમાચાર મળ્યા કે જૂનાગઢમાં એક પત્રકારની કરપીણ હત્યા થઈ છે, તુરંત જ ગૃહ વિભાગ, અમારા પ્રદીપસિંહ જાડેજા એ સીધી સૂચનાઓ આપી હતી। ગણતરીના જ કલાકોમાં આરોપીઓને પકડી લીધા છે અને વિશેષ તપાસ ચાલી રહી છે। ગુજરાતના દરેક વ્યક્તિ, પત્રકાર, નોન પત્રકાર, પછી નાનો માણસ હોય કે મોટો માણસ હોય, તમામની સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ છે અને પત્રકાર મિત્રોને પણ જે ક્યાંય તકલીફ હોય તો ચોક્કસ અમને જણાવશે, અમે યોગ્ય કદમ ઉઠાવીશું।